ગુજરાત સહિત 10 રાજ્યોમાં યોજાશે રાજ્યસભાની ચૂંટણી। આજે ચૂંટણી માટે સત્તાવાર જાહેરનામું બહાર પડશે। ગુજરાતમાંથી 4 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે। ભાજપમાં ઉમેદવારોના નામોની પસંદગી માટે મંથન તેજ થઈ ગયું છે। રામ મોકરિયા, નરહરી અમીનનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે શક્તિસિંહ ગોહિલ, રમીલા બારાનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે। 8 જૂન સુધી રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકશે, તો 18 જૂનના રોજ સવારમાં 9 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે મતદાન। 11 જૂનના સાંજે 5 વાગ્યાથી શરૂ થશે મતગણતરી। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, રાજ્યસભાની ચૂંટણી માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવશે, શું વિગત? જી, ગુજરાત સહિત 10 રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે, જેના સંદર્ભમાં આજથી સત્તાવાર જાહેરનામું જે છે તે બહાર પાડવામાં આવશે। મહત્વનું છે કે ભાજપના ઉમેદવારો જે પસંદ કરવા થઈ રહ્યા છે, ગુજરાતના એક રીતે જોવા જઈએ તો ક્લિયરલી વન સાઇડેડ જે ચૂંટણી છે રાજ્યસભાની છે તે થવા જઈ રહી છે, કેમ કે બહુમતી ભાજપની છે વિધાનસભામાં, અને તેના જોડે જે 4 રાજ્યસભા સાંસદો રિટાયર થઈ રહ્યા છે, જેની ટર્મ પૂર્ણ થઈ રહી છે, તેમાં સાંસદ રામ મોકરિયા, સાંસદ નરહરી અમીન અને રમીલા બારા, આ ત્રણેય જે સાંસદો છે તે ભાજપના છે, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ જે ગુજરાતથી છે, આ 4 ગુજરાતના સાંસદો છે જેમની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે। મહત્વનું છે કે કોંગ્રેસ પાસે વિધાનસભામાં સંખ્યાબળ નહીં હોવાથી તે આ વખતે તેમનો જે ઉમેદવાર છે તે ઉભો રાખવા નથી જઈ રહી। કદાચ ઉભો રાખે છે તો પણ તેની હાર થવા જઈ રહી છે, જેના પગલે કોંગ્રેસે ઉમેદવારી નહીં કરવાનો નિર્ણય કર્યો છે। અને એ રીતે જોવા જઈએ તો સંપૂર્ણ રીતે ગુજરાતમાં વન સાઇડેડ જે ચૂંટણી છે રાજ્યસભાની થવા જઈ રહી છે। 4 સાંસદો ભાજપમાંથી નક્કી થવા જઈ રહ્યા છે, અને તે અંતર્ગત જો વાત કરીએ તો જે સંભાવના હાલના તબક્કે સામે આવી રહી છે એ પૈકી 3 સાંસદો ગુજરાતમાંથી, જ્યારે એક નામ જે છે એ ગુજરાત બહારથી ભાજપ સરકાર નક્કી કરે તેવું હાલના તબક્કે સામે આવી રહ્યું છે। ધન્યવાદ જાણકારી।